દશામાં જેને આવ્યો તો એ બેન દશામાં મારી ભાઈ તાપ લાગે છે. બધી દુકાનો છે અહીંયા. પોલિયો પીવડે આ ચાલુ પોલિયો પી લીધો ત્યાં. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. કેમ છો? મંડેની સવારમાં આજની સવાર થઈ હતી ઉમિયા માતાના દર્શનથી. આજે છે પૂનમ. ગયા હતા ઊંઝા સવારમાં આવી ગયા છે. આ તો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. તમે જુઓ 10 વાગી ગયા છે. લંચ તૈયાર થાય છે. સ્વરભાઈ શું કરે છે? સ્વરભાઈ તમે જુઓ ગયા હતા ત્યારે બી ઊંઘતા હતા, આવ્યા ત્યારે બી ઊંઘે છે. સ્વરભાઈ આ બાજુ જોતા આવીએ. મેડમ શું કરે છે? રોટલી થાય છે. ગુડ મોર્નિંગ. કેમ છો? શું બનાવે? કેરીનું શાક છે, રોટલી બને છે. ચલો ટિફિન ભરી દઈએ. આપણે જઈએ પછી ઓફિસ. ત્યાં સુધી તમે ગઈકાલે અમે મીનાવાડા ગયા હતા ડાકોરથી, પછી એ જુઓ. મળીએ હવે સાંજે. ત્યાં સુધી તે વિડીયો જુઓ. મીનાવાડા જવાનો રસ્તો જુઓ. સાંકડી ગલી છે. સામે ગાડી આવે તો ઊભું રહેવું પડે એવો ટ્રાવેલ્સ જાય છે. બેન મંદિરે જવું પડે જોવા. મીનાવાડા અમે આવી ગયા છે. ચાલુ ભાઈ તાપ લાગે છે. પીવું બેન કેમ તું તો ના પાડતી ને છોકરું? હા પીવું જો દર્શન કરો મંદિરે મીનાવાડા. આ હે મફળી આવી શેકેલી મફળી. દશામાં અંદર મંદિર મીનાવાડા મંદિર. તોરણ બધી દુકાનો છે અહીંયા. વસ્તુ તમારે લેવી હોય તો તોરણ બધી દુકાનો છે મીનાવાડા. શું છે? રમકડામાં બધું છે સુવિધા. જોઈ રે પીવું એ ચાની કીટલી ને બધું. હા ટેટુ આવી પીવું. ટેટુ પડાવું ને ચાલુ બેબી ક્યાં આવ્યો તું? ચશ્મા ને ગૂગલ કિચન જો. લાઇટો લપજબાજબ થાય છે વિડીયોમાં. જો બધા રમકડાની દુકાન, ટેટુ, ફોટોશૂટ. દશામાનું જો મંદિરનો ફોટોશૂટ કરાવવો હોય તો કરાવો છે ફોટોશૂટ. કરોડો વોચ, ઘડિયાળો, પ્રસાદ, બંગડીઓ, ફૂલ અલગ અલગ. મંદિર જય દશામાં માળી. દશામાં માળી જય પીવું બોલાવી બા. દશામાં જેને આવ્યો તો એ બેન દશામાના મંદિરે આવ્યા હતા. છોરભાઈને તો પોલિયોવાળા મળી ગયા. પોલિયો પીવડાવીને આવ્યા. પી લીધો પોલિયો પીવડે? હા ચાલો પોલિયો પી લીધો ત્યાં. લે તાર તો કામ થઈ ગયું. હા દશામાં એ આશીર્વાદ આપી દીધા. પોલિયો પી લીધો જો. હા ચાલો જવું છે પીવું કે? નાની આંગળી ઉપર પોલિયો પીવાઈ ગયો. ચાલો ચલો આપણે જઈએ હવે. અને આ યુવાનું ખેતર છે. તલાવ છે ને ખાડો હતો ને એમાં પાણી ભરાય. ભેંસ અંદર પી જતી.
પછી એ કાઢવા જઈને એટલે એને એકદમ દશામાં એને પ્રગટ થયો કહું છું કે ભેસ પછી? આખી કંકુ થઈ ગઈ હતી એ વખતે. પછી આ બની પછી આ મંદિર જગ્યામાં જ એને મંદિર બનાવ્યું. મંદિર બનાવ્યું. ચલો મીનાવાડાથી હવે નીકળીએ બધી વાટ ઉપર જ. હવે અમદાવાદ વચ્ચે કોઈ હોટલ આવે તો જમી લઈશું નકર પછી અમદાવાદ જઈ બોલતી હતી. નકર લેવું જ પડે ને, માતાજી બનાવ્યા છે. લાઈનમાં ચલો મળીએ હવે અમદાવાદ જઈ. મીનાવાડાથી નીકળ્યા પછી ઘણી બધી હોટલમાં ટ્રાય કર્યો પણ કોઈ હોટલમાં આપણે ખાવું તો એવું ફૂડ નહોતું મળ્યું. તો વાય છેક આવતા આવતા હાથીજન આવી ગયા હતા. હાથીજન બી પ્રસંગ ચાલુ હતો એટલે સારી હોટલ બંધ હતી. છેક નરોડા આવીને જમવાનું સેટિંગ થયું તો નરોડા આવીને જમવા બેઠા, જમવાનું મંગાવ્યું પણ સ્વરભાઈ બહુ જ એટલે બહુ જ હેરાન કરતા હતા. એટલે સ્વરભાઈ હેરાન કરતા હતા એટલે બહુ મજા આવી નહીં જમવામાં. ઘરે આવીને પછી તો તમે જોઈ એમ સૂઈ ગયા ફર્સ્ટ ક્લાસ ગઈકાલે તો, અને પછી ઉઠીને ફર્સ્ટ ક્લાસ ડિનર કરી. બરાબર, કેવો લાગ્યો મીનાવાડાનો વિડીયો? તમે બી ના જોયું હોય તો ડાકોર જતા વચ્ચે રસ્તામાં આવે છે, તમે બી જઈ શકો છો. મીનાવાડા દશામાનું મંદિર છે ત્યાં, બરાબર છે. ઘણા બધા લોકો આવે છે, ભીડ બી હોય છે ત્યાં, બધી અલગ અલગ દુકાનો છે, દશામાનું મંદિર છે તે, બરાબર. તો તમે બી જઈ શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરો, લોકોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફર્સ્ટ ટાઈમ તમે આ ચેનલ ઉપર હો તો બેલ આઇકન જરૂરથી વગાડો, બરાબર છે. અને આજે હવે ઘરે જઈએ. ઘરે જવાનો ઓફિસ ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. આપણે ઓફિસથી ઘરે જઈએ. આજે ઘરે આવવાના છે મહેમાન, એટલે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, બરાબર. ડિનરમાં મામાને આવવાના છે તો મામા એમના જોડે બેસશું, એટલે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન વગાડવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, સી યુ, ટાટા.